ને હખિયા રહેવા જોઈએ. બકાલું હે, શાહી દૂધ છે, મારી વાડી કેવું મસ્તી બકાલું હે, રીંગણા હે, પછી કેમેરો તો આગળ ના ખુલે જાય ને તો હાલ ઘડિયાળ છે. ઘડિયાળ મસ્તી ની હો ગંગા કરીએ ની આરો ને હિસાબે મને હે ને તું ને ભાવે ને દૂધી સીતારામ જય વચરાજી બધીની મજામાં. અમે આવ્યા રાંભી મોહીની વાડી. કેટલો ટાઈમ પછી આવ્યા, જોકે મારા કાકાની વાડી કે ગંગા કાકાની વાડી આવ્યા. તો હે ને રાંભી મોહીન મારા રાહુલ તો બાજુમાં બેહવા ગયા રાહુલની વાડીએ, અને હે ને ગાંગો કાકો અને અનિલ બે હે ને ટીવીમાં હે ટીવીનું ઓલું આ કંઈક કાં કે ડીશનું હે ને સેટિંગ કંઈક કરવાનું હતું. સેટિંગ કરે ને આ ફૂલતા જો કેવા મસ્તી ને હે. મને તો એવા ગમે આવા ફૂલ કે વાત પૂછવામાં. અને ખાસ કરીને આપણી ઘરનું બકાલું તો જોઈએ તો જો અમારી વાડી કેવું મસ્તીનું બકાલું હે. રીંગણા હે, પછી લીલી ડુંગળી હે, ટમેટી હે. જો આ રીંગણી જાજી બધી છે. અને આનું રહસ્ય કામ છે બધા કીજો. અને જો લ્યો રાતી કીડી પગમાં સૂટી તો ખરી પણ લે દેનો વાંધો ન આવ્યો. પછી જો મસ્તીના ગવાર હે. ગવાર છે ને આ મસ્તીના હોય, આનું શાક થાય મસ્તીનું. પછી ખાસ કરીને અટાણે યારાની સિઝનમાં એક વસ્તુ તો ખાવી જ જોઈએ. કે દિયો કામ તો કે મૂરા. જો કેવા મસ્તીના હે. આમ શેરી ગોરા મૂરા વાવલ હે, ડુંગળી વાવલ હે, પછી રીંગણીમાં રીંગણા તો આવે દુનિયાના. જો એક આ રીંગણું દેખાય મણી, બીજે જ દેખાતા ને અટાણે કોઈ તડકો હે એટલે તડકામાં રીંગણીનો કલર ને રીંગણાનો કલર બે સેમ થઈ જાય દેખાય નહીં. ને આવું બાંધીએ તો કંઈક સાયકલા ન આવે કેવું કંઈક રહસ્ય હે. મણી નથી ખબર આવું રહસ્ય તા કાં હોય તો આવું કંઈક છે વાડીમાં. બકાલું તો જોઈએ જ. ઘરનું બકાલું તો રાંભી મોહી છે ને વાયવા જ રાખે. બકાલા વગર તો મેળે જ ન આવે. બકાલું તો જોઈએ જ. એ તો હાસી જ વાત છે ને કે વાડી હોય તો ઘરનું બકાલું તો જોઈએ ને. બકાલે હે ને હખિયા રહેવા જોઈએ. બકાલું હે, શાહી દૂધ છે, વાડીઓમાં કીતા હખિયાઈ છે કે આપણી ઘરનું બધું જડે. વાહ મારા કેવા મસ્તીના હે. આ કોણી ગીણી ખાધા બધા કમેન્ટ કરી દીજો. ઝીણી ખાધો એની કમેન્ટ કરી દીજો. પછી આની ચટણી બનાવે ને કીણી ખાધી, કીણી આની ચટણી બનાવતા આવડે એ કમેન્ટ કરી દીજો. માણી તો એવું બહુ ભાવે ખાટું પણ હું જરાક વધારે ખાટું ખાને તો પછી મારું માથું છે ને એ દુખે. જો ફૂલું તો દુનિયાના હે. પછી આ છે કેવું હે લીંબુડી. જો લીંબુ આવ્યું પાકલ લીંબુ મેં લીંબુડી પહેલી વાર જોયું. હું અહીં અમારે ઘેર છે પણ પાકલ ન હોય, કાસું લીંબુ હોય. લે આ લીંબુ તો એઠું પડે. આ તો ખોટું કહેવાય. પાકે ગું ને હાવ એ હાટું હાવ પોસું પડે. જો પાકે ગું ને એટલે. પછી આ હે પોપારીને ઝાડવું લગભગ. આ હે નારિયેળિયું. આવું કંઈક છે. દાડેમી પણ ઘણી બધી આવી. ફ્રૂટ છે, પછી બકાલું છે, એવું બધું હે ને ખાવું જોઈએ. અને મારી ખાસ આઈટમ એટલે કે હિસકો. હિસકા વગર હાલે જ નહીં. અને હિસકો હે ને લીંબુમાં સુગંધ હે ગમે તે તાજું લીંબુ. તાજું લીંબુને તો કોઈ ભૂગે જ નહીં. ને પાછું હે મસ્તીનું મોટું ગાંગો કાકો અને અનિલ બે હે ને કરે ટીવીમાં સેટિંગ કરવાનું હે. તે કે સેટિંગ કરી લઈએ તો કરે લ્યો. હું તો લગન બ્લોગ ઉતારા ને ઘૂમરા મારા બીજું કામ મારે કામ હોય. ટીવીનું સેટિંગ હાલે નો ગાંગા કાકા સેટિંગ હાલે પણ આ થાય તો થાય અમારા ગામ એનું ડીશ ને એઠા પડે જાય. પણ આ હોય ને તો તમારે જોવા થાય ટાઈમ જાય કે મારી મોહી તમને ફોન તમારો નહીં આવવા દેતા હોય. ફોન ઈ તો કઈ નહીં એ તો નહીં. હું તો ફોન ના હમણાં જ આને તો કોઈ દી હું તો અડતો ફોન ગમે જ નહીં જોવો કઈ. આ ટીવી માં હે ને ટાઈમ જાય એટલે ફોન માં નો ગરમી થાય ને મને આરામ થાય. રોટલા ઘડવા પંખો થાય ને. ઓકે આ ફેરવે નાખવી ટીવી. પંખો થાય લાંબો થાય ખાટલો. હા લાંબો કરતા જોવાય થાય ને પંખો થાય. આ નો મેળ આવે. એમ લોકો તો ઓલી ટીવી લઈ જાય ને હા તો ના રાખે ને આ ડીશ ઈ લઈ જાય પછી આ ડીશ રાખે એટલે એક ડીશ રાખે ના ફિટિંગ કરી દઉં. ના મીંદડાની મારા નજીક કાંઈ હોખ નથી થતું. એનું મોં બેવું ના થતું મારા આવે એટલે નહીં કે મને નાખે તો કોક ગમે આવે ને એના બોલે નહીં એટલી એને અરગ થાય. બાકી મને દેખીએ એટલે ભાગ્ય પાછી આવી હિંગ મને નાખે. વાહ તો અનિલ સેટિંગ કામ કરવાનું હે કામ હાલે
ઉપર ક્વોલિટી ડાઉન એટલે ઉપર જવું પડે. ઓકે આ ડીશના સેટિંગ આપણી ન આવડે અનિલનું ભેગું થાય. મને તો આમાં કંઈ ખબર જ ન પડે સેટિંગ કેમ કરવું હોય. એમાં ખબર પડે સાફ દબાવ તો ખબર આ સાઈડ ચાલુ આ સાઈડ ચાલુ થાય ને આ સાઈડ બંધ થાય એ આવડે, બાકી સેટિંગ વેટિંગ કંઈ આપણે આવડે નહીં. મને તો મૂળ ન આવડે. એટલે ભોયરું પછી ગાયક વાર આવતા જાય. ના ના તમારે હોય તો એ કે જોવા થાય ચાલુ કામ પડ્યું બગડી બગડે જાય. હા તો ગાયક ચાલુ રાખીએ તો વાંધો ન આવે કે દુખનું સેટ પડે મળવા. પણ આ પડ્યું ગાંઠેક નું બગડે જાય. ચાલુ હોય ને રનિંગ હાલતું હોય ને તો વાંધો ન આવે, રનિંગ હોય તો ન બગડે. બોલ તૂટે હોય ને હા એટલે તે બરોબર ડીશ થાળું હેઠું પડે હા કેમ તૂટે ગયો. ઓહો પછી એમ લે ઊભો કરે હા હાંધો મારે ડીશ ઊભી કીધી ને એમાં કેમેરો સોટાડ્યો પછી સારું કીધું પડી કે આમાં છે ને પેકેટ એક ભરવું પડી ઓકે હા સેટિંગ વિખાઈ ગયું. સેટિંગ કરવું પડે એ Setting બધું. કરવું પડે. મને નહીં આવડે કે અનિલ કે જરાક આવે ને તો એક બતાવે કે જોજો સેટિંગ થઈ જાય તો ભલે ને કેમેરો તો બધું અનિલે તો ઘણી સેટિંગ કર્યા એટલે આવડે જ. આવે ને ઓલી મેળીમાં થશે. આ ઉઠજે તું. હા આ લીધી જરાક પણ હલે ને હા તો હું ક્યાંથી રાઈડ નાખું? લે લીધી ઈ તો હાલે થોડી હું આ ભરા છે ને આ લીધી ભરો ને એવી રીતે. એ હાલો જાઓ તમે. પેલો આ રીતે ના આલી છે કેમેરો તો આગળ ના ખુલે જાય ને તો હાલ હે હમ. તો કેમેરો તો આલી છે ને તમે સાપડો તારી બરોબર છે તો સાપડો તો ન લેવો પડે. આ સાપડો ઉમાં ફીટ થઈ ગયો. હા, હા. તો કરી દો ને. એવો ટાઈમ આટાણે નો ટાઈમ પછી નિરાતે એવો ગારક ટાઈમ આવી જાય ને જડે ને તારા આવી જાય કે કામ લેવાનું છે તો યાદ હોય ને તો લેતો આવજે એ રૂપિયા હું આપી દઉં. કાં લેવાનું છે ને આમાં ઘટે ને સાપડો સાપડો? આ ઉમાં ફીટ થઈ જાય ને તો નહીં લેવો. તો નહીં લેવાનું. નકર લેવો પડે. તો ઓલી ડીશમાં કરવું હોય ને તો આ પાઇપ લેવો પડે. હા. કાંઈ ફોડે ગો નહીં હેઠેથી. આમાં ને ના થોડે એવી તો ઈ રમલો એમાં ડીશ છે ને આમાં તો મને લઈ જાય કદી ને. ખબર નથી તો પડતી. તો ઈ આપણે તો તો આપણે આમાં નાને આલું કરવું પડે પણ એ આપણે ડીશ ફેરવે નથી સાંભળા બીજા નાખે ઠીક હા આ લે લે હા આ તો લેવી તમારે તો આજ લઈ લેવાની પછી કરાય. એમાં જે જોતું હોય ને એ સાંભળા લે બોલ ને મારે પછી જ સેટિંગ કરાય આ મસ્તીનું. ખુલ્લું ન હોય. હા. બોલ યા પડે ગો તો લોકો આય પહોળે ઓહો તો પછી જોઈ તે દૂર પછી મૂકે મિસ્ટેક થઈ ગઈ. કેમેરો તો તો નકર પછી તેદુનું મિસ્ટેક થઈ ગઈ હોય થોડી ઘણી કઈ. મળે તરત પાણી લાગે ને એટલે હળી જાય. આ બોલ નાખો સાપડો જોવું પડે. હા, અને પાછા આમાં અલગ અલગ આવે. એટલે આ લેન જવાય આ લેન જવાય. રેમલેન કહે ને તે આ લેતો જાય એટલે ઈ તો રેમલેન ના નાખવો હોય તો આ બદલાવો પડશે. હા કાકે 4,000 ખર્ચો કરી લીધો. ઘડિયાળ લીધી. આ મણીતા દ્યો હાથમાં જોવા દ્યો. જો કેવી મસ્તીની ઘડિયાળ છે. હા ઘડિયાળ મસ્તીની હો કાકા. મને કહે એવી એક મેં તો એક કિસ્સાની કે તું લે દે એટલે યાદ રહી જાય ઓલી તો યાદ ઉત્યા લાગે હા. 10 વર્ષની એ જે રાખે દુબઈની ઘડિયાળ. વાહ 10 વર્ષ આયલી. 10 વર્ષ પણ બહુ કહેવાય 10 વર્ષ ઘડિયાળ આયલી. પણ વિદેશની કેવી આયલી. આનો બધો માલ આવે ને આપણે આવે ને એ બધો હાલે તો હાલે નીવડે હું તો નીવડે ઇલેક્ટ્રિક જો સેલ વાળું છે બધું બગડ્યા પછી આ નાખે દઉં. સાચી વાત છે. ઈ ઓલી વસ્તુ એ તો બધામાં ઈ જો બગડ્યા પછી તો ભેગું જ ન થાય. સેલી હાલે તો બરાબર એન્જિનમાં કઈ થયું એટલે પૂરું. અનિલે હમણાં ઘડિયાળ લીધી હતી કઈ આ રે આવી તો રમલ્યા પછી બે ઉતી કાળી સફેદ મણી નો માર લેવી તો આવી ગોલ્ડન જ ગમે. ગોલ્ડન જ ન કરી તમને કાં કે ગોલ્ડન જ સારી લાગે. ગોલ્ડન રૂપારી લાગે તમને. ધોળી દઈ રમલ્યાની પડે કિસાન ની પડે પાછા તમે કિસાન ની પડે ઈના લંડન તમે હે ને સૈણાન પહેરો ને તો આ અસલ લાગે. ધોરા લુગડાઓમાં ને બધે આ મોટા ને આ કલર આ જ સારો લાગે. ગોલ્ડન બહુ અસલ લાગે. ઈ લેવી તો એવી જ લેવી. નકર લેવી ને જ લેવી તો આવી જરાક આ નાના નાનાનું આપીશું તો આ થતા આવી જાય ઈ મને ખરાબ ખરાબ લાગે. તોય આઈ મને મોટું લે આપણે ના ના આ તો બહુ મસ્તી ની. આ મે આ તમને માપનો છે ના ના આ તો બહુ ખોટું બોલવું. આ તો બહુ અસલ છે ઘડિયાળ. મણી એવી ગમે. ગોલ્ડન કલરની ઘડિયાળ છે મસ્તી. એ 3-4 હજાર રૂપિયા નાખ્યા ને એવું કાકા નો ગમશે તો કામ કરું. ગમવાનું દાદાના મને દેખાડી તો આપણે વિચારી થાય કે આવી ગયો પણ ઈ કામ નહીં ગમે એ જ ના ના અસલ હે કઈ અનિલ અસલ હે ને નાના બાપા તો પછી નેદવાનું કામ કાજ હાલ નેદવાનું. જો કે નેતા અહીં તા વાંધો ને આવડે તો બધું પાછા કરીએ નહીં આરા ને હિસાબે.
મને હે ને બકાલમ ખડ હોય ને નો મેળાવે રામી મોહી વિડીયો જોતા હોય ને તો ખડ ઉપાડે રહી ગયો પાછી તો બધું મારાથી તો એટલું હાજુ ઉપડે નહીં થોડું ઘણું ઉપડે એ ઉપાડીએ નવેરા બેઠા છે જો મસ્તીના મૂરા હે એવા મૂરા હે ને થોડોક ટાઈમ પૂરતા જ છે જો કેવા હે પણ આણો મૂરાના ખારિયા થાય મસ્તીને આપણે ડુંગળીને ખારિયા કરીએ ને એ જ મૂરાના ખારિયા થાય પણ ભાવે તો થાય મને તો બહુ ભાવ ખિયારામાં મૂરાના ખારિયા છે મેથીવાળા ઢોકળા છે એવું બધું ખવાય રીંગણાના ઓરા છે રીંગણા તો જો પાઇંડી ફૂલ આવ્યા રીંગણી ઝીણકી થઈ ગઈ ફૂલ વધારે થઈ ગયા અને આનું રહસ્ય કામ હે બીજું કા હે બીજું કા ચાડીઓ હા બીજું કા એટલે કે ચાડીઓ બીજું કા એટલે ચાડીઓ નહીં હિન્દીમાં બીજું કા હિન્દીમાં બીજું કા કહેવાય ઓકે મનતા સાડીઓ આવડે ટી શર્ટ ને પહેર્યું બાકી કેવું મસ્તીનું હોય પછી રાખવાનું રહસ્ય કામ હોય ને એ રાખવાનું રહસ્ય એનાથી સેકલા નો આવે છે બીવરાવા હાટો રાખ્યો હોય છે કેવું છે કઈ તું તો બરોબર જો હતી એનો મંદિર નાની ડેરી પૂરી ને પહેલા હાવ અંદર તો ઉતારાતું હોય ન ઉતારતું ખબર નથી બહારથી તમને દર્શન કરાવીએ અમારે હત્યાની ડેરી છે કઈ મસ્તીની અનિલ આ વેલો કડવો હોય મીઠો ખબર નહીં તો હે કેવા દૂધીનો વેલો હોય રામજી મોહી આપણા હાટ ન મોકલતી દૂધી સીબડાનો વેલો એમાં કાક હતો જો આ રહી દૂધી આ જો દૂધી સીબડા એમાં કાક થી ખબર એમાં કાક જો તો દૂધીઓ પાઈંદી આવી હે દૂધી પાઈંદી આવી એમ કા તો પછી તું ભાવે ને દૂધી આ એમ્બલી છે ને આ દૂધીને શેર કરું અને આ ઢાર્યું હે ને રહસ્ય વાળું હે એ રમલાની ને કિશનની ને તેજલની ને અનિલની ને બહુ યાદ આવે બહુ ખબર છે માટીના બનાવતા ને તારી અંદર રાખતા એમાં રૂપારા હે ને એલા ઘોયરાટ ઘડતા આખું હોય નાક હોય મોં હોય ને એવા આવતા રહેવા દે ટ્રેક્ટર બનાવતા ટ્રેક્ટર બનાવતા કિશન રેમલો તેજલ કોઈ પણ વિડીયો જોતા હોય કમેન્ટ કરજો કામ બનાવતા મારું તો નહીં માને કાવા આંબલી નું કહેતો બખાય હે ને અમે બહુ ખાધી આમાં બહુ મોટી હતી આટા જો પાછી હે ને થડમાંથી કોરી ને ત્યારે એવડી થઈ ગઈ પાછી હમણાં આવી છે પાછા આ સીઝનમાં કાતરા હું ત્યાં જબરી ની હતી પેલા હાસુ કા હા તો તમે કાતરા ખાતા હો ને કાયમ નાના કાતરા એટલે ધરાઈ જતા કેવું પડે એમ કયો તા કે તમે એક કાતરો ખાવ એટલે ખાધા જ રાખો એવા મીઠા આની જ ખાતું ને બધું આપણે કઈ ખાધું ને તો ખાધા હે પણ આવા નહીં ખાધા હોય ખાધા હોય પણ આ આંબલી ના કાતરા નહીં ખાધા હોય ને આવા નહીં ખાધા હોય ખાઈ જજો જમ ફાલ આવ્યો એવું તો ગંગા કાકાની પેલા કહી દીજે એ તો ખાય ગંગા કાકાને કહી દીજે કે આમાં જે કાતરા આવે ને મારા હાટુ રાખે બદલી અરે હાલો હમણાં જ કહી દઈએ એવું તો હું ખાય જ એવું તમારે કેવું હું જાહે નહીં હો તમારે ન ખવડાવે એવું તો હું ખાય જ મારા કાકાની વાડી હે જો એમાં એક બે તા નીકળીએ ને આવી હતા તારા હાટું ને મારા હાટું સ્પેશિયલ હે હું સાઈખી તમે તો ખાધા આ વેલો હે વાલરનો વાલરનો વેલો જ છે ને હા જો આવે વાલર આવે કાં ગઈ આ રહી જો મને અટાડા તડકાનું હુજતું ને ઓછું હુજે હાલો ભાગીએ બીજું કામ આ જો તો કુંડો મસ્તી હા 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 નાખી દઈ મેં મને તો મજા આવે નાવાની મને તો કુંડો બહુ ગમે ઉડે ટાઈટ લાગે કાકા અમે આંગળી ઉનાની લે ઢારીએ ગાતા એમાં તેજલ ને અનિલ ને રેમલો ને કિશન ને કામ રમકડા બનાવતા ને માટીના કામ બન એમાં કામ બનાવતા એમાં પણ બનાવતા કામ કાકા ગાડીનું પતંગ રોગો સો કેવો કિશન ગાડી બનાવતો રેમલો ટ્રેક્ટર ને હાથી અનિલ ને બિચારા કઈ ન આવડે એ તો ખાલી જોવે ને પેલો હથવારો હા ઈ વાત ખોટી છે હાવ કઈ નહીં આવડતો નહીં મને ટ્રેક્ટરો બનાવતા ના ના એ તો રોગો કઈ કાર કિશન વાળા રેમલો ને કે આ બનાવી કે ગોઈરો કે હું કરી કે ઈ કરે હે કે તમે અને ગાગા કાવલી હે ને આંબલીમાં કાતરાનો ફાલ આવ્યો કાતરા મને ખવડાવજો મારે શાખવા બહુ વખાણ કરે અનિલ ના એમાં ફાલ આવ્યો એટલે એમાં ફાલ આવ્યો ને અટાણે જોઈ રાખે દીધી હા હા એ મીઠી છે કે ના કેટલી માર્ગમાં રસ્તામાં નડે ને હા સતાઈ રાખી જોઈ મીઠી છે મારે ખાવા હી કાતરા બધાય બહુ ધરો કર્યો કે આંબલીનો તો પરડો ખાતા જઈ તગારમ ભરે મારે ખાવા હી કાતરા કેવાક મીઠા છે ને આપણા ને તગારમ ભરે તમે વખાણ બહુ કરો ને મારે ખાવા બેહેન બધાય શિયારી કરે ઘૂમે ને પછી આખા એક તગારમ ભરે ખાતા